જે ઇનામો મળ્યા છે એ દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન. બીજું, આ આખો પ્રોગ્રામ પાછળ હર્ષદભાઈ ભૈલાલભાઈ શાહની જે આગી સુખથી જે મહેનત કરી છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું. મેં પહેલા બી કહ્યું હતું કે આપણે પૈસાનું દાન તો કરી શકીએ, સમયનું દાન આપવું બહુ જરૂરી છે. પૈસા અને લક્ઝરી આજે બધાની પાસે છે. હું 5 મિનિટનો ટાઈમ લઉં છું કારણ કે આપણા યજમાન છે એ તૈયાર થવા ગયા છે, એટલે આરતીમાં યજમાન તૈયાર થઈ જાય ત્યાં સુધી 5 મિનિટનો ટાઈમ લઉં છું. હર્ષદ કાકા એક જગ્યા ઉપર મેં કહ્યું એ પ્રમાણે લક્ઝરી કે એસો આરામ આપણે બધા પાસે છે, પણ એસો આરામ એટલે શું, લક્ઝરી એટલે શું? તો લક્ઝરી જો આપણે જોઈએ તો 1970 ની અંદર આપણા ઘણા બધા છે. 1970 માં ટેલિફોન એ લક્ઝરી કહેવાતી હતી. ટેલિફોન કોઈની પાસે નહોતો. 1980 માં ટેલિવિઝન એ લક્ઝરી કહેવાતી હતી. ટેલિવિઝન જોવા માટે આપણને ખ્યાલ હોય તો બાજુના ઘરમાં, જેના ઘરમાં ટેલિવિઝન હોય ત્યાં જતા હતા, કે કોઈ એક જણના ઘરમાં હોય તો. 1990 માં કોમ્પ્યુટરનો લક્ઝરી કહેવાતી હતી. 1990 માં કોમ્પ્યુટર કોઈની પાસે હોય તો લક્ઝરી કહેવાતી હતી. અને 2000 માં મોબાઈલ ને લક્ઝરી કહેવાતી હતી. તો મોબાઈલ કોઈની પાસે હોય એટલે કોઈ માણસ. 2010 માં ઇન્ટરનેટ ને લક્ઝરી કહેવાતી હતી. અને 2020 માં આપણે મોબાઈલમાં જે ગેમ રમીએ છીએ, વિડિયો ગેમ્સ, એને લક્ઝરી કહેવાય. આજની તારીખમાં લક્ઝરી કોણ કહેવાય? આજની તારીખમાં લક્ઝરી કોણ કહેવાય? આ બધી વસ્તુ મેં કીધી એ હવે લક્ઝરી નથી, હવે નેસેસિટી છે. હવે દરેકના ઘરમાં કાર છે, દરેકના ઘરમાં ટેલિફોન છે, દરેકની પાસે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે. આ બધી લક્ઝરી નથી, આ બધી આપણી જરૂરિયાત બની ગઈ છે હવે જરૂરિયાત. તો આજની તારીખમાં લક્ઝરી કોને કહેવાય? આજની તારીખમાં શું લક્ઝરી એને કહેવાય કે તમારા ઘરમાં લિફ્ટ હોય એને લક્ઝરી કહેવાય? નહીં. જો તમે તમારા ઘરના દાદરા જાતે ચડી શકો 3 ફૂટના થાક્યા વગર, એને લક્ઝરી કહેવાય. તમારા ઘરમાં મોટું ફ્રીજ હોય એને લક્ઝરી કહેવાય? નહીં. તમારા ઘરમાં મોટું ફ્રીજના બદલે અને વાસી ખોરાક ખાવાને બદલે તાજો ફ્રેશ ઓર્ગેનિક ખોરાક આપણે દિવસમાં 3 વાર જાતે રાંધીને ખાઈ શકીએ એને લક્ઝરી કહેવાય. તમારા ઘરમાં જો હોમ થિયેટર હોય તો એને લક્ઝરી કહેવાય. હોમ થિયેટરની અંદર આપણે ક્રિકેટ મેચ જોઈએ, સ્પોર્ટ્સ જોઈએ, એ સ્પોર્ટ્સ આપણે જાતે રમી શકીએ તો એને લક્ઝરી કહેવાય. આપણે જાતે એટલા ફિટ હોઈએ કે સ્પોર્ટ્સમાં આપણે જાતે ફિઝિકલી પાર્ટિસિપેટ કરીએ તો એને લક્ઝરી કહેવાય. કોસ્ટલી બ્રાન્ડેડ ઘડિયાળ આપણે વાપરીએ એને લક્ઝરી કહેવાય? નહીં. આપણી પાસે કેટલો ટાઈમ છે, કેટલો ક્વોલિટી ટાઈમ આપણે ફ્રેન્ડ અને ફેમિલી સાથે સ્પેન્ડ કરીએ છીએ એને લક્ઝરી કહેવાય. અને સારા કન્સલ્ટન્ટ કે સારા ડોક્ટર્સને આપણે એફોર્ડ કરી શકીએ, હોસ્પિટલ્સમાં સારી હોસ્પિટલમાં આપણે જઈ શકીએ, એ લક્ઝરી છે? ના, એને લક્ઝરી નથી. લક્ઝરી એને કહેવાય કે આપણી પાસે કોઈ સારો ફેમિલી ડોક્ટર હોય કે જે આપણને આપણી જરૂરિયાત પ્રમાણે આપણને સાચી એડવાઇસ આપે, એને લક્ઝરી કહેવાય. તો આજના દિવસે આ નવા વર્ષમાં હું સૌને હેલ્ધી, હેપી, લવિંગ ફેમિલી અને ફ્રેન્ડ્સનું સર્કલ બને એવી હું શુભેચ્છા આપું છું. તમારા ચિલ્ડ્રન તમારી સાથે રમતા હોય, ફાધર સાથે, પેરેન્ટ સાથે, દાદા દાદી સાથે, એને લક્ઝરી કહેવાય. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ લક્ઝરી નથી, એ હવે નેસેસિટી બની જશે. તો આજની તારીખમાં લક્ઝરી કોને કહેવાય? એઆઈ નહીં, એચઆઈ ને લક્ઝરી કહેવાય. એચઆઈ એટલે શું? હ્યુમન ઇન્વોલ્વમેન્ટ. આપણે એકબીજાને હ્યુમન ઇન્વોલ્વમેન્ટ રહીએ એને લક્ઝરી કહેવાય. આજની તારીખમાં તમે નવા વર્ષમાં જોયું હશે કે જેટલા WhatsAppના મેસેજ આવ્યા છે એનાથી 10% બી ફોન નથી આવ્યા. સાચી વાત ખોટી વાત? આપણી પાસે WhatsAppના મેસેજ વધારે આવે છે, કોઈનો ફોન નથી આવતો નવું વર્ષ વિશ કરવા માટે, સિવાય લિમિટેડ માણસો, સિવાય લિમિટેડ ગ્રુપના લિમિટેડ માણસો. અને મળવા આવવાનું તો લગભગ ભૂલી જ ગયું છે. તે હ્યુમન ટચમાં આપણે જે રહીએ
એને લક્ઝરી કહેવાય. તો લેટ અસ સ્પેન્ડ quality time with our friend and family. That is my wish on today's day. Thank you.